તો વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો માલધારી સમાજના આગેવાનો આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે। ઢોર નિયંત્રણ કાયદાને લઈને આગેવાનો સાથે આજે મુખ્યપ્રધાનની બેઠક યોજવામાં આવશે। કાયદાને લઈ જે વિરોધ થતા હતા તેને કારણે હવે આગેવાનો સાથે આ બેઠક કરવામાં આવશે અને ઢોર નિયંત્રણ કાયદા વિશે આ બેઠકમાં ચર્ચા થશે। તો માલધારી સમાજના આગેવાનોની આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ મહત્વની બેઠક ઢોર નિયંત્રણના કાયદાને લઈને આગેવાનો સાથે તેઓની આ બેઠક કાયદાને લઈ વિરોધ થતા હવે આગેવાનો સાથે આ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખાસ આ ઢોર નિયંત્રણનો કાયદો કે જેનો જે વિરોધ છે તે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે। માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણનો જે કાયદો છે તેના વિરુદ્ધ માલધારી સમાજ જ્યારે સામે આવ્યો હોય ત્યારે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે અને વિરોધનો વંટોળ વધારે જોવા મળ્યો, જેને કારણે હવે કાયદાને લઈ જે વિરોધ થઈ રહ્યો છે તેને કારણે આગેવાનો સાથે આજે ચર્ચા થવાની છે। માલધારી સમાજના જે આગેવાનો છે તે અત્યારે ખાસ મુખ્યમંત્રી સાથે બેઠક અર્થે પણ તેઓ પહોંચ્યા છે। ઢોર નિયંત્રણના કાયદાને લઈ અનેક જે આગેવાનો છે તે હાલ અત્યારે પહોંચ્યા છે અને જ્યારથી આ કાયદો લાવવામાં આવ્યો ત્યારથી જ અનેક આગેવાનો છે કે જેઓ વિરોધ તેમણે નોંધાવ્યો હતો। માલધારી સમાજના અનેક લોકો છે કે જેમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને જેને કારણે જે વિરોધ છે તે આક્રમક બની રહ્યો હતો, રોષ છે તે વધુ ભભૂકી રહ્યો હતો, જેને કારણે હવે આ કાયદાને લઈ વિરોધ થતા આગેવાનો સાથે મુખ્યપ્રધાન પોતે આજે ચર્ચા કરશે અને માલધારી સમાજના આગેવાનો હાલ મુખ્યમંત્રીને મળવા અર્થે તેમની સાથે બેઠક અર્થે પહોંચ્યા છે। તો આજે માલધારી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ઢોર નિયંત્રણના કાયદાને લઈને આગેવાનો સાથે તેઓની આ મહત્વની બેઠક યોજાશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે એ અમે આ ભાજપના જ બધા આગેવાનો છે, ધારાસભ્યો, ચેરમેનો, એટલે અમે એ કાયદો રદ કરાવવા માટે આવ્યા છીએ। તમે કોઈ સુધારાની વાત કરશો કે આજે રદ નહીં, રદની જ વાત। સુધારાને લઈને સુધારામાં શું સુધારો કરવાનો? 5000 રૂપિયાની ગાય આવે ને 5000 રૂપિયા દંડ ભરવાનો, શું સુધારો કરવાનો? લૂમ કરવાનું? મને સમગ્ર અમારા માલધારી સમાજની ભારતીય જનતા પાર્ટીના માલધારી સમાજના તમામ આગેવાનોની એક જ લાગણી છે કે આ કાયદો સત્વરે રદ કરવામાં આવે અને ફ્રીઝ કરવામાં આવે અને કાયદાનો કોઈ પણ જાતનો અમલ ન કરવામાં આવે, સમગ્ર માલધારી સમાજના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોની આ જ ઈચ્છા અને મહત્વાકાંક્ષા છે। અને એમાં ભારતીય જનતા પાર્ટીના અમારા વરિષ્ઠ આગેવાનો અને નેતૃત્વ અમને સાથનો સહકાર આપશે એવી પૂરેપૂરી અપેક્ષા। કાયદો પાછો ખેંચવાની આજની બેઠકમાં તમને શું અપેક્ષાઓ છે સીએમ પાસે? અપેક્ષા અમને છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અમે એક પરિવારનો અંગ છે, તમને 100% ખાતરી છે કે કંઈક સારું રિઝલ્ટ આવશે। સમગ્ર સમાજમાં ખૂબ રોષ છે અને ગાય એ હિન્દુસ્તાનનું ધાર્મિક પ્રાણી છે। આના ઉપર આ પ્રકારનો જે દંડ અને બધી કાર્યવાહી છે એના માટે સરકાર સરળ બને, પહેલાં પ્રમુખશ્રીએ પણ હૈયાધારણા આપેલી છે કે આમાં ઘટતું કરીશું, મદદ કરીશું અને હવે આવા કાયદાથી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય કોઈ પણ પ્રકારની, ગૌચર લોકો ખાઈ ગયા સમાજમાં, ટોટલ કોઈને કોઈ પ્રકારે કબજા કરીને બેસી ગયા। હવે ગૌચર ગાયો માટે હતું, ગાયોને ફરવાની જગ્યા ન હોય તો ગાયો માટે વ્યવસ્થા કરવી પડે, નવા વાડા કરવા પડે, ભૂતકાળમાં જેમ વસાહતો ઊભી કરી દે એવી વસાહતો ઊભી કરવી પડે અને પછી જે કરવું એ કરે। કોંગ્રેસ તમારા સમર્થનમાં છે ને એ લોકો આંદોલન કરવાના કે જ્યાં સુધી કાયદો પાછો નીકળે ત્યાં સુધી આંદોલન કરશે કોંગ્રેસ, તમે શું કહેશો? એ તો એ કહેવાની વાત તો બાજુ પર રહેશે, પણ આજે અમને ભરોસો છે કે અમારી વાત ઓકે થશે। તો આજે માલધારી સમાજના આગેવાનોની મુખ્યપ્રધાન સાથે આ મહત્વની બેઠક કે માલધારી સમાજના આગેવાનો
મુખ્યમંત્રીને મળવા માટે આજે પહોંચ્યા છે. ઢોર નિયંત્રણ કાયદાને લઈને આગેવાનો સાથે જ્યારે આજે બેઠક થવાની છે ત્યારે આગેવાનો દ્વારા કાયદો રદ થાય તેવી માંગ ઉઠી છે અને આગેવાનો દ્વારા બેઠકનું પરિણામ સારું આવશે તેવી અપેક્ષાઓ પણ હાલ સેવી રહ્યા છે. ઢોર નિયંત્રણ કાયદાને લઈને આગેવાનો અત્યારે સાથે બેઠક અર્થે તેઓ પહોંચ્યા છે અને ખાસ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે કાયદો રદ કરવાની માંગ તેમના દ્વારા ઉઠી છે. બેઠકનું પરિણામ સારું આવે તેવી અપેક્ષાઓ પણ માલધારી સમાજના આગેવાનો અત્યારે સેવી રહ્યા છે. કાયદાને લઈને જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો હતો તેને ધ્યાનમાં રાખીને હવે મુખ્યપ્રધાન દ્વારા માલધારી સમાજના આગેવાનો છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો માલધારી સમાજના આગેવાનો હાલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અર્થે પહોંચ્યા છે. ઢોર નિયંત્રણ કાયદાને લઈને માલધારી સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. જ્યારથી આ કાયદો લાવવામાં આવ્યો ત્યારથી જ માલધારી સમાજના આગેવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે ખાસ વાત કરવામાં આવે તો માલધારી સમાજના આગેવાનો અત્યારે મુખ્યપ્રધાન સાથે બેઠક અર્થે પહોંચ્યા છે. અત્યારે હાલ માલધારી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા શું નિવેદનો સામે આવી રહ્યા છે? બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે માલધારી સમાજની બેઠક થવાની હતી, પરંતુ કોઈ કારણોસર ગઈકાલે બેઠક થઈ શકી નહીં અને આજે આ બેઠક જે છે તે હવે થોડા સમયમાં શરૂ થશે. તમામ આગેવાનો જે છે તે અત્યારે હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને જવા માટે નીકળી ચૂક્યા છે અને મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા જે છે તે કરશે. જે પ્રમાણે તેમના નિવેદનો સામે આવી રહ્યા છે, સ્પષ્ટ થાય છે કે માલધારી સમાજ જે છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે પણ કાયદો જે છે તે પરત ખેંચવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો કાયદાની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો નહીં, પરંતુ કાયદો જે છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી જે છે તે માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આગેવાનો પણ તે જ જે ભાષા જે છે તે બોલી રહ્યા છે. મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં સૌથી વધુ ઇફેક્ટ જે છે આ કાયદાના કારણે થવાની છે અને મુખ્યત્વે લાયસન્સ પ્રથા જે છે તેનાથી સૌથી વધુ નુકસાન થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક લાયસન્સ પ્રથા છે તેના કારણે ભ્રષ્ટાચાર પણ વધશે અને જે માલધારી ત્યાં હશે જે તે વિસ્તારની અંદર, જે તે શહેરની અંદર, તેને શહેર છોડીને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થશે તેવું આગેવાનોનું માનવું છે અને તેના જ કારણે સમગ્ર ગુજરાતની અંદર જે છે ઠેર ઠેર દેખાવો જે કરવામાં આવી રહ્યા છે, બેઠકો કરવામાં આવી રહી છે, આંદોલનની ચીમકી આપવામાં આવી છે, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે આક્રોશ છે અને ચૂંટણીનું વર્ષ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષને નુકસાન થઈ શકે તેવી ભીતિ પણ દર્શાવાઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે આ કાયદાનું અમલ નહીં થાય તે પ્રકારનું નિવેદન જે છે તે જાહેરમાં આપી ચૂક્યા છે, પરંતુ સરકાર જે છે તે સરકાર વિધાનસભામાં બિલ પારિત થઈ ચૂક્યું છે અને બિલ પારિત થયા બાદ રાજ્યપાલના સામે આ બિલ જતું હોય છે, એટલે ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આ સંદર્ભે પોતાનો આક્રોશ જે છે તે દર્શાવી રહી છે અને જે દિવસે બિલ પારિત થયું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા લાંબી ચર્ચા કરવામાં આવી હતી અને બિલ પારિત ન કરવામાં આવે તેવી પણ વિનંતી અને તેવી આગ્રહ વિધાનસભાની અંદર વિપક્ષનો હતો, પરંતુ જ્યારે બિલ પારિત થયું છે તેને લાગુ કરવા માટેના ક્યાંક ને ક્યાંક સંકેતો થોડા સમય પહેલા મળેલા છે. જે પ્રમાણે બજેટ એલોકેશન કરવામાં આવ્યું છે તેની વાત પણ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ તેમની પત્રકાર પરિષદમાં કરી હતી કેબિનેટની બેઠક બાદ. એટલે કાયદો લાગુ કરવા સંદર્ભે પણ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષમાં પણ વિમર્શન છે અને જે પ્રમાણે પ્રમુખનું નિવેદન છે ભારતીય જનતા પાર્ટીનું કે
કાયદો લાગુ નહીં થાય ત્યારે મુખ્યમંત્રી સાથેની અત્યારની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને ક્યાંક ને ક્યાંક કાયદો લાગુ ન કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવશે. મીડિયા સાથે પણ જે વાતચીત કરી હતી તમામ આગેવાનોએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે કાયદો લાગુ ન કરવામાં આવે તેવી જ માંગણી છે. તેમાં કોઈ પણ પ્રકારના સુધારનો અવકાશ જે છે તે નથી આપવામાં આવી રહ્યો. માત્ર ને માત્ર જે કાયદો જે છે તે લાગુ ના થાય તેવી માંગણી જ આગેવાનો દ્વારા કરવામાં આવશે. હવે રાજ્ય સરકાર આ સંદર્ભે શું નિર્ણય કરશે તે જોવાનું રહેશે. જી મેહુલ, અહીંયા ખાસ માલધારી સમાજના જે આગેવાનો છે તેમણે તેવું તો સુધારાનો કોઈ અવકાશ નથી તેવું જણાવ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા જો તેમના માટે કરવામાં આવે તે બાબતે તેમનું શું કહેવું છે? નહીં, તેમનું સ્પષ્ટ માનવું છે કે અત્યારે જે હયાત કાયદો છે તેનો અમલ જે છે તે થઈ રહ્યો છે અને જે અમલ થઈ રહ્યો છે તે કાયદો જે છે તે યથાવત રાખવામાં આવે. નવો કાયદો જે છે તેનું અમલીકરણ ન થાય. જે સામાજિક આગેવાનો બેઠકો કરી રહ્યા છે અને જે મહત્વનો મુદ્દો આ કાયદાના સંદર્ભમાં ઉઠાવી રહ્યા છે, એક તો દંડની રકમ પણ વધારે છે. દંડની રકમ પહેલા પણ વધારે હતી જેને ઓછી કરવામાં આવી અને ઓછી કર્યા બાદ પણ જે રકમ જે છે તે 25,000 સુધીના દંડની રકમ જે છે તે રાખવામાં આવે છે. બીજી પ્રથા જે છે તે લાયસન્સ પ્રથા છે. લાયસન્સ પ્રથા જે ટેગ કરવામાં આવશે જે પણ માલધારીઓ છે તેમની ગાયો ભેંસોને, અને આ જે લાયસન્સ આપવામાં આવશે તે તેમની પાસે હયાત જગ્યા છે તેના આધારે જ લાયસન્સ જે છે તે આપવામાં આવશે. એટલે મોટા શહેરો જે છે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જેની અંદર જગ્યા મળવી ખૂબ જ મુશ્કેલ છે ને આ પરિસ્થિતિની અંદર જો ગાયો માટે, ભેંસો માટે જો માલધારીઓને લાયસન્સ આપવા માટેની જે પ્રથા જે છે તે લાગુ કરવામાં આવે તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જગ્યાનો અભાવ છે અને જગ્યાના અભાવના કારણે તેમને જે તે વિસ્તાર છોડવો પડે અથવા શહેર પણ છોડવું પડે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું સર્જન થઈ શકે તેમ છે અને આ મુદ્દો જે છે વિધાનસભાની અંદર પણ વિપક્ષે ઉઠાવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક માલધારીઓને પલાયન થઈ જવું પડશે. તે પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે આ કાયદાના કારણે અને આ કાયદો જે છે તે લાગુ ન કરવામાં આવે તેવી તેમની માંગણી છે. રાજ્ય સરકાર પણ બીજી તરફ જે છે તે અનેક બાબતોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી વિધાનસભાની અંદર જ્યારે કાયદો લાગુ કર્યો હતો કે જે પણ જે માલધારીઓ જે છે તે પોતાની ગાયો ભેંસો જે છે તે શહેરી વિસ્તારોમાં જ્યારે છોડે છે ત્યારે અનેક લોકોને નુકસાન પણ થતું હોય છે, અકસ્માતનો ભય રહેતો હોય છે અને લોકો ઉપર જે હુમલાની ઘટના જે વારંવાર બતાવવામાં આવતી હોય છે તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકને જે છે તે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એટલે અને આ પરિસ્થિતિના કારણે જ ક્યાંક ને ક્યાંક આ કાયદો લાવવો જરૂરી છે તેવું જે છે સત્તા પક્ષનું કહેવું હતું અને આ બંને જે સત્તા પક્ષ અને વિપક્ષ જે છે બંનેની વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જે છે તેમાં આગેવાનોનો વિરોધ, સમગ્ર સમાજનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ વિરોધના પગલે જ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીનું વર્ષ હોવાને કારણે નુકસાન ન થાય તે માટે કાયદો લાગુ નહીં થાય તે પ્રકારનું નિવેદન જે છે તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દ્વારા આવ્યું હતું અને હવે સરકાર આ સંદર્ભે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. આગેવાનો સાથે બેઠક ટૂંક સમયમાં શરૂ થશે અને બેઠક બાદ ક્યાંક ને ક્યાંક નિર્ણય કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ સંદર્ભે કોઈ સીધું નિવેદન જારી કરે છે કે કેમ તે જોવાનું રહેશે. જી મેહુલ, સમગ્ર જાણકારી માટે તો માલધારી સમાજના આગેવાનો કે જેમની મુખ્ય પ્રધાન સાથે આજે મહત્વની બેઠક યોજવામાં આવશે. ઢોર નિયંત્રણ કાયદાને લઈને આગેવાનોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી આક્રોશ પણ જોવા મળ્યો હતો અને હાલ કાયદાને લઈને વિરોધ થતા આગેવાનો સાથે મુખ્ય પ્રધાનની આ મહત્વની બેઠક થશે.